આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. लाहौरी जीरा हर कोई पीरा लाहौरी जीरा. રોજદારને ઇફતાર કરવાવાળાને પણ રોજાના બરાબર સવાબ મળે છે. આજે વલસાડ જિલ્લાના ગ્રીન પાર્ક ખાતે દાવતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. રમઝાન માસના અડધાથી વધુ રોજા પૂર્ણ થઈ ગયા છે અને ઉપવાસ અને ઇફતારની પ્રક્રિયા પણ જોર પકડવા લાગી છે. શુક્રવારના રોજ વલસાડ ગ્રીન પાર્કના મસ્જિદે ફૈઝાને રજા ઉપર KGN કમિટી દ્વારા દાવતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ઇફતાર પાર્ટીમાં સેંકડો સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. ઇફતાર પાર્ટીમાં કોમી સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઇફતાર પાર્ટીમાં તમામ સમાજના લોકોએ સાથે 300 જેટલા લોકોએ બેસીને ઇફતાર કરી હતી અને દુનિયાના તમામ લોકો માટે દુઆ પણ કરવામાં આવી હતી. જિંદનગરમાં આજે 18મા રોજાની તમામ મુસ્લિમ બિરાદરોએ અને અમારા ખાસ શાકભાજી માર્કેટ જે અમારું મંડળ છે તમામ વેપારી લોકોએ આજે ઇફતાર પાર્ટીનું જે આયોજન કરેલું અને તે પહેલા અહીંના મૌલાના દ્વારા દુઆ કરવામાં આવી દરેકના માટે. આપણા હિન્દુસ્તાનની અંદર વલસાડની અંદર ભાઈચારો બની રહે, અમન સુકૂન શાંતિ, દરેકને ધંધા વેપાર રોજી રોજગારમાં દરેકને બરકત મળે અને જે કોઈ તકલીફ હોય, જે કોઈ મુસીબત બીમારી હોય તે દૂર થાય. ને આ 5 મહિનાના રમઝાન મહિનાની અંદર ઇબાદતનો મહિનો છે તો દરેકના માટે ઇબાદત થઈ છે અને એક ભાઈચારાની મિસાલ છે કે વલસાડની અંદર કાયમના માટે આવી કોમી એકતા રહી આપણી ત્યાં અને આવી જ રીતના અનેક લોકો દરેક તહેવારો બધા સાથે મળીને ભાઈચારાથી ઉજવે એવી અપેક્ષા રાખું. અલ્લાહ તાલા દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે, એમના પરિવારને અને ખાસ કરીને આપણા વલસાડના લોકોને જે ગરીબ ગુલબાઓ છે, જેમના પર જે મુસીબત છે, જે તકલીફ છે, એ બધાની આ પાક રમજાન મહિનાની અંદર એ લોકો પણ આપના માટે દુઆ ઇબાદત કરે અને દરેકની તકલીફ મુસીબત દૂર થાય અને કાયમના માટે સુખ શાંતિ રહે એવી અપેક્ષા રાખું છું.